ઘણા બધા લોકોને કાનમાંથી ને એક સતત અવાજ આવતો હોય છે ટીન કરતો, અને ઘણા લોકોને એવી શંકા પણ હોય છે કે આ અવાજ મને એકલે જ સંભળાય છે કે બીજા લોકોને પણ સંભળાતો હશે. તો આ કયો રોગ છે? એને આપણે સાદી ભાષામાં કે મેડિકલ ટર્મિનોલોજીમાં ટીનાઇટસ કહીએ છીએ. ટીનાઇટિસ. કે જે બહારનો કોઈ અવાજ ના હોય છતાં પણ આપણને એવું લાગ્યા કરે કે આપણા કાનમાં કંઈક અવાજ આવ્યા કરે છે, કંઈક ઘંટડી જેવું વાગે છે, કંઈ હિસિંગ સાઉન્ડ જેવો, કે હવા ફરતી હોય એવો અવાજ આવે, કે ડોરબેલ વાગતી હોય એવો અવાજ આવે, એને ટીનાઇટસ કહેવામાં આવે છે. એટલે એ સાઉન્ડ બહારથી હોતો નથી, એ આપણા કાનની અંદર જ ઉદ્ભવતો હોય છે. એની સારવાર થઈ શકે છે? એની સારવાર થઈ શકે છે. મોટાભાગનો ટીનાઇટસ મોટે ભાગે સેલ્ફ લિમિટિંગ હોય છે. બીજું, અમુક ઉંમર પછી લગભગ 40-50 વર્ષ પછી 100માંથી 30% માણસો એવા હોય કે જેને ક્યારેક ને ક્યારેક આ અનુભવ થયો હોય. મોટાભાગે આ ટીનાઇટસ એ કોઈ પણ કારણ વગર, કે એનું કારણ હજુ સુધી શોધાયું નથી, પણ અમુક ટીનાઇટસ અવાજ જે કહેવાય એ બહારના કાનમાં મેલ ભરાયો હોય, થોડું ઘણું પાણી ભરાયું હોય એને કારણે હોઈ શકે, અથવા તો કાનની અંદરના ભાગમાં, જે અંદરનો કાન કહેવાય છે, એની અંદર પ્રવાહીનું પ્રેશર વધી જતું હોય એને કારણે હોય, જેમાં ટીનાઇટસની જોડે જોડે ચક્કર આવે, ઉલટી ઉપકા થાય, એવું થઈ શકે, અને બહેરાશ આવે. અને ઘણી વખત કાનની અંદર કોઈ ગાંઠ હોય, અંદરના કાનની અંદર અંદરના કાન અને મગજની વચ્ચે કોઈ ગાંઠ થતી હોય, એને કારણે પણ ટીનાઇટસ હોઈ શકે. એટલે આપણે ડૉક્ટરને બતાવી અને એના સૌથી પહેલાં એ નિરાકરણ કરવું જોઈએ કે કોઈ ઓર્ગેનિક કે કોઈ રોગને કારણે આ ટીનાઇટસ નથી ને. એ હોય તો કાનને જરૂરથી કે શરીરને નુકસાન કરી શકે. જો એવો કોઈ રોગ નથી તો ટીનાઇટસથી આપણે ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, એને એકસ્ટમ થવાની જરૂર છે. અમુક એની દવાઓ હોય છે જે ડૉક્ટરની સલાહ લઈ અને આપણે લઈ શકીએ. અને અમુક ઉંમર પછી એજિંગને કારણે કાનની નસો નબળી પડતી હોય છે, સાંભળવામાં તકલીફ થતી હોય એને કારણે પણ, અથવા અમુક રોગ કે જેને ઓટોસ્ક્લેરોસિસ, કાનની હાડકી ચોંટી જાય, તો પણ આ જાતનો ટીનાઇટસનો અવાજ આપણા કાનમાં આવી શકે છે.